નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણે પોતાની સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આઈબીપીએસ અને એસબીઆઈની 2025ની ક્લાર્કની ભરતીનું નોટિફિકેશન આવી ગયું છે દોસ્તો. અને આપણે આઈબીપીએસની ક્લાર્કની પ્રિલિમ્સમાં 35 માંથી 35 લેવા માટેની સરસ મજાની સ્ટ્રેટેજી આની અગાઉના વિડીયોમાં જોઈ ગયા દોસ્તો. અને એની અંદર પૂછાતા મેથ્સના ક્લાર્ક્સના પ્રિલિમ્સની એક્ઝામ માટે 35 માંથી 35 લેવા માટે કેવી શોર્ટકટ ટ્રિક્સ અને આપણું ફાસ્ટ કેલ્ક્યુલેશન કેટલું હોવું જોઈએ, કેટલી આપણી સ્પીડ હોવી જોઈએ, એની એક સરસ મજાની સ્પીડ મેથ્સની સિરીઝ શરૂઆત કરેલી છે દોસ્તો, જેનો આજે બીજો સેશન છે. તો અગાઉનો સેશન ન જોયો તો દોસ્તો એક વખત બુક અને પેન લઈ, આમ તો થંબનેલમાં આપણે નો પેન નો પેપર લખેલું છે, યસ આપણે પેન અને પેપર લઈને બેસવાનું છે, પણ ગણતરીઓ કરવાની છે મનમાં. આપણે જે પણ પ્રશ્ન આવશે એને 5 સેકન્ડની અંદર સોલ્વ કરશું અને ડાયરેક્ટ જવાબ સુધી પહોંચશું. હા, આજ દાખલા પૂછાય એવું ફરજિયાત નથી, આજ ડિફિકલ્ટી લેવલ પણ હોય એવું ફરજિયાત નથી. પણ જો આજે આપણે જે સેશનમાં જેટલા પણ દાખલા ગણશું એ બધાનું ડિફિકલ્ટી લેવલ તો સહેલું જ છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એવું જ છે. પણ જો એ દાખલા આપણાથી 5 સેકન્ડની અંદર સોલ્વ થઈ જાય તો મેથ્સની અંદર પૂછાયેલો દાખલો આપણાથી 20 થી 25 મિનિટની અંદર સોલ્વ થઈ જાય. કેમ કે દરેક દાખલાની અંદર આવતું કેલ્ક્યુલેશન કેટલું ફાસ્ટ હોવું જોઈએ કે જેથી આપણે આવા નાના કેલ્ક્યુલેશન 3 થી 4 કે 5 સેકન્ડમાં મેક્સિમમ કરી શકવા જોઈએ. તો આજે આપણે એવા કેલ્ક્યુલેશન 5 સેકન્ડમાં કરી શકીએ છીએ કે નહીં, એની એક સિરીઝ છે સરસ મજાની સ્પીડ મેથ્સ કરીને દોસ્તો. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર. જોઈએ આપણે આગળ 5 સેકન્ડની અંદર કઈ ટાઈપના દાખલા આપણે ગણી શકીએ છીએ. તો ચાલો ચાલુ કરીએ આજે આપણે આજનો સેશન. અને આજના સેશનની અંદર ખાસ કરીને આપણે શું જોવાના છીએ એની ઉપર એક વખત નજર નાખીએ. તો દોસ્તો આજે આપણે એડિશન એટલે કે સરવાળા તો સાહેબ અમને આવડે, પણ 5 સેકન્ડની અંદર આપણે સરવાળા કેવી રીતે કરી શકીએ એની એક સ્ટ્રેટેજી, એ કેવી રીતના કરી શકીએ એ જોવાનું છે. સબટ્રેક્શન એટલે કે બાદબાકી ફૂલ સ્પીડમાં 3, 4 થી 5 સેકન્ડની અંદર કેવી રીતે કરી શકીએ. મલ્ટિપ્લિકેશન, ગુણાકાર, સ્ક્વેર, વર્ગ આપણે કેટલા ફાસ્ટ અને કેટલી કેલ્ક્યુલેશન સ્પીડ એક્યુરેસી સાથે કરી શકીએ એ. અને સર્ટ્સ અને ઇન્ડાઇસીસ એટલે કે ઘાત અને ઘાતાંક વાળા દાખલા પણ આપણે છેલ્લે જોશું દોસ્તો. તો આજનો પેપર, આજનો સેશન બહુ જ સરસ છે, ઇમ્પોર્ટન્ટ છે. વિધાઉટ પેન અને પેપર આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે, પણ પેન અને પેપર લઈને તમે એટલે બેસજો કેમ કે 5 સેકન્ડની અંદર આપણો જવાબ મેન્ટલ કેલ્ક્યુલેશનથી આવે છે કે નહીં, આપણે ખાલી જવાબ લખવાનો છે બુકની અંદર, કેલ્ક્યુલેશન કરવાનું નથી. તો પહેલો દાખલો તમારી સ્ક્રીન પર 5 સેકન્ડના ટાઈમર સાથે આવ્યો. સ્ટાર્ટ. તો દોસ્તો આ દાખલાની અંદર ધ્યાનથી જોશો તો દરેક નંબર છે એ અસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતા ક્રમમાં છે, અને દરેક નંબર છે કન્ઝિક્યુટિવ નંબર એટલે કે ક્રમિક નંબર છે. જ્યારે ક્રમિક સંખ્યાઓનો સરવાળો હોય ત્યારે આ બધાયનો સરવાળો એકનો સરવાળો નહીં કરવાનો, 3 ને 4 5, 3 ને 4 7 ને 5 12 ને 6 18 એમ નહીં કરવાનો. જ્યારે ક્રમિક સંખ્યાઓનો સરવાળો હોય ત્યારે એની એવરેજ એટલે કે સરેરાશ એને ગુણ્યા નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે કે 1 2 3 4 અને 5. તો 75 ગુણ્યા 5 આપણે મનમાં કરવાના થાય. આ તો તમને સમજાવવાનું હોય એટલે વાર લાગે, બાકી સીધી પહેલી નજર આપણી પડી જાય કે બધી જ ક્રમિક સંખ્યા છે અને સીધો આનો જવાબ આવશે 75 ગુણ્યા 5. 75 ગુણ્યા 5 એટલે 350 ને 25 બીજા, જવાબ આપણો આવે 375. કેવી રીતે 350? તો કે ભાઈ 75 ગુણ્યા 5 કરવાના છે તો પેલા 5 સત્તા 35 એટલે 350 અને 25. તો જવાબ આપણો આવશે 375. બીજો દાખલો તમારી સ્ક્રીન પર 5 સેકન્ડના ટાઈમર સાથે. હવે આપણને કન્સેપ્ટ આવડી ગયો કે દરેક નંબર છે એક કન્ઝિક્યુટિવ નંબર છે. કન્ઝિક્યુટિવ નંબર એટલે કે ક્રમિક સંખ્યા છે. જ્યારે ક્રમિક સંખ્યા હોય ત્યારે એની એવરેજ એટલે કે સરેરાશ ગુણ્યા 5. તો પણ 66 ગુણ્યા 5 એ નહીં કરવાના આપણે. 66 ગુણ્યા 5 એટલે કે 330. 66 ગુણ્યા 5 આમ નહીં કરવાના, 5 6 30 નું શૂન્ય વધી 3 એમ નહીં, પણ 66 ગુણ્યા 5 કોઈ પણ સંખ્યાને 5 સાથે ગુણાકાર કરવા માટે આના અડધા કરી અને એક 0 લગાડી દો. આના અડધા કેટલા થાય? 300 ને અડધા કેટલા થાય? 33. 33 ને એક 0 લગાડી દો, આવી જાય 330. કોઈ પણ સંખ્યાના ને 5 સાથે ગુણવા માટે ધારો કે આપણે 142 ને 5 સાથે ગુણવાના છે, તો 142 ના અડધા કેટલા થશે? તો કે 71. 71 માં એક 0 લગાડી દો એટલે થઈ જશે એનો જવાબ 710. તો કોઈ પણ સંખ્યાને 5 સાથે ગુણવા માટે અડધા કરીને 0 લગાડી દો.
ચાલો જોઈએ હજુ એક દાખલો 5 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. તો દોસ્તો જ્યારે જ્યારે આવો સરવાળાનો દાખલો આવે ત્યારે આપણે આમ સરવાળો નહીં કરીએ કે 8 ના 8 ને 9 ને 7 16. જ્યારે પણ કોઈ પણ સંખ્યા જ્યારે 100 ની નજીકની સંખ્યા હોય ત્યારે એમાં સીધે સીધા 100 પ્લસ કરી દો. 370 વત્તા 100 એટલે 470. 470 માંથી 2 આપણે વધારે પ્લસ કરી દીધા, 2 ને બાદ કરી નાખો, જવાબ કેટલો આવશે? 468. આ તો લખવાનું પણ ન હોય, આ આખે આખું કેલ્ક્યુલેશન મનમાં કરવાનું, મોઢે કરવાનું. ભાઈ 370 માં 100 પ્લસ કરો એટલે 470, એમાંથી પાછા 2 બાદ કરી નાખો એટલે થઈ જશે જવાબ આપણો 468. ગણીએ નેક્સ્ટ દાખલો. આને આજ કન્સેપ્ટ ઉપર સેમ આને આજ કન્સેપ્ટ ઉપર 1215 માં 197 પ્લસ નહીં કરવાના, 1215 માં 200 પ્લસ કરી દો એટલે બધાયને આવડી જાય કે ભાઈ 1415 થાય. પણ આપણે 3 વધારે પ્લસ કરી દીધા, 3 ને બાદ કરી નાખો, જવાબ આવશે આપણો 1412. આ પણ લખવાનું નથી, મેન્ટલ કેલ્ક્યુલેશન, મનમાં ગણવાનું. મનમાં ગણો કેટલા થાય તો કે ભાઈ 1215 ને 200, 1415 માંથી 3 બાદ થઈ જાય 1412 અમારો જવાબ. ગણીએ હજુ એક દાખલો 5 સેકન્ડના ટાઈમર સાથે. જો મજા જ આવી જશે આને આજ કોન્સેપ્ટ ઉપર. 198 ને 195 આમ 0 વાળા નંબરની આજુબાજુનો નંબર જ્યારે પણ પ્લસ કરવાનો હોય ત્યારે એક આંકડાનો સરવાળો બાદબાકી નહીં, પણ આખા નંબરનો સરવાળો બાદબાકી કેટલો થશે તો કે 640 વત્તા 200, 640 ને 200 840, 840 ને 200 1040. આટલું તો આપણને મનમાં બધાઈને આવડે. હવે અહીંયા 200 કરી નાખ્યા આપણે, 2 પ્લસ વધારે કરી દીધા, અહીંયા 195 ના 200 કરી નાખ્યા, 5 વધારે પ્લસ કરી દીધા. આખા સરવાળામાં આપણે 7 વધારે ઉમેરી દીધા, 7 ને પાછા બાદ કરી નાખો, 7 ને બાદ કરો એટલે જવાબ કેટલો આવશે દોસ્તો? 1033. ચલો નેક્સ્ટ. હવે આવડી ગયો. હવે તો અમારે જવાબ એ નથી લખવો સાહેબ, અમને ખબર પડી ગઈ કે 1647 માં 499 પ્લસ નહીં કરીએ, અમે કરી નાખશું સીધા 1647 માં 500 પ્લસ એટલે 2147 માંથી 1 બાદ થઈ જશે તો જવાબ અમારો આવશે 2146. બસ આવા જ રમકડા હોય. પણ આવું દાખલો આપણને એક્ઝામમાં ન પૂછાય ધારો કે, પણ એક્ઝામમાં કંઈક દાખલો ગણતી વખતે આવું કેલ્ક્યુલેશન આવ્યું તો આપણાથી 2 થી 3 સેકન્ડમાં ગણાઈ જવું જોઈએ. કંઈક અપ્રોચ આવો રાખવાનો આપણે દાખલો ગણવાનો કે ભાઈ નહીં કે પછી આમ પાછા ગણવા બેસે 1647 વત્તા 499 પછી આમ ગણે 9 ને 7 16 નો છોકરો પછી 1 4 ને 5 ને 9 14 એમ ગણો તો આપણે આ દાખલાનો સરવાળાનો જવાબ આવી જાય. પણ જે મેઇન દાખલો હોય જેની અંદર આ કેલ્ક્યુલેશન આવ્યું હોય એનો તો વારો જ ન આવે. ગણીએ હજુ એક દાખલો આવો જ 5 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો 2367 માં આપણે કેટલા પ્લસ કરશું? હા હવે બધાને આવડી ગયું કે 2367 માં અમે પ્લસ કરશું 1999 ને પ્લસ કરીએ, અમે પ્લસ કરશું 2000. 2000 ને પણ ખાલી અહીંયા પકડો પ્લસ કરે હો. 2000 એ પાછું પ્લસ ક્યાં કરવાના છે? અહીંયા જ પ્લસ કરવાના. 2 ને 2 4367 માં આપણે કેટલા પ્લસ કરી દીધા? વધારે 1 પ્લસ કરી દીધો, એને 1 ને બાદ કરી નાખીએ, જવાબ આપણો આવશે 4366. આ પણ લખવાનું કાંઈ નહીં, કેલ્ક્યુલેશન બધું મનમાં. કેમ મનમાં? તો કે ભાઈ 2367 માં 2000 પ્લસ કરો 4367, 4367 માંથી 1 બાદ થઈ ગયો 4366. દોસ્તો આપણે બેંકની પરીક્ષાની તૈયારી કરીએ છીએ, આટલી સ્પીડ આટલું કેલ્ક્યુલેશન ફાસ્ટ આપણું હોવું જ પડશે, તો જ જઈને આપણે ગણિતના 35 માંથી 35 માર્ક લઈ આવી શકશું, તો જઈને આપણે કોમ્પિટિશનમાં ઉભી શકશું અને બેંકની પરીક્ષામાં સિલેક્શન થવાના ચાન્સીસ આપણા વધી જશે. ગણીએ હજુ એક 5 સેકન્ડના ટાઈમર સાથે. જરા હિંમત ન હારતા, આવા જ કન્સેપ્ટ આજે મસ્ત જોરદાર શીખવાના છે દોસ્તો. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ તો સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. વિડીયોને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં એક વખત શેર કરી દેજો, જેથી કરીને આટલી ઉપયોગી માહિતી જે આપણા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં કોઈ બેંકની તૈયારી કરતા હોય તો એ બધાને કામ આવી જાય. ગણીએ હજુ એક દાખલો 5 સેકન્ડના ટાઈમર સાથે.
હા સાહેબ, હવે આમાં તો 100 ની નજીકનો કોઈ નંબર નથી, આમાં કોઈ અપ્રોચ દેખાતો નથી, તો કોઈ અપ્રોચ નથી દેખાતો, કોઈ 100 ની નજીકનો નંબર નથી, કોઈ ટ્રીક નથી દેખાતી. હમણાં આ 87 જ્યાં 24 ના બદલે 13 હોત ને તો પણ આપણે આ બેયને 100 બનાવીને કંઈક વિચારે. કોઈ પણ દાખલામાં પેલા એક નજર ફેરવી લેવાની, જો કાંઈ નથી દેખાતું, અંદરથી કાંઈ નથી નીકળતું, તો વર્ષો જૂની આપણી ટ્રીક. પણ એમાં આમ ઊભા તો લખતા જ નહીં હોય, આમ તો નહીં જ, આ તો નહીં જ, વર્ષો જૂની ટ્રીકમાં આ તો નહીં જ. આમ નામ છે એમાં ને એમાં મનમાં ગણતું જવાનું કે છેલ્લો આંકડો પેલા બધાનો પ્લસ થાય એટલે 7 ને 7 14, 14 ને 4 18 નો આટલો વધીએ એવી 1, બરાબર. 8 ને 1 9, 9 ને 5 14, 14 ને 2 16 નો છગડો 1, 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 3 9, 968 આપણો જવાબ. પેલા એક નજર મારી લ્યો, જો કઈ નથી દેખાતું આની અંદર તો પછી એક આંકડાને પ્લસ કરતા જાય. શરત એટલી કે બધાયમાં અહીંયા 3 ડિજિટનો નંબર છે, જો 3 ડિજિટ ને 4 ડિજિટ અલગ હોય તો કેમ કરવું એ પણ આપણે જોઈએ. ચલો 5 સેકન્ડના ટાઈમર સાથે નેક્સ્ટ. જો કઈ સમજાતું નથી, કઈ આમાં કઈ અપ્રોચ દેખાતો નથી, કઈ શોર્ટકટ ટ્રીક નથી દેખાતી, તો કઈ વાંધો નહીં. 9 ને 7 16, 9 ને 7 16, 16 ને 4 20 નું શૂન્ય વધી આવે 2, 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 2 17 1. હવે અહીંથી જો બે આંકડા પ્લસ કરતા આવડે તો વેલ એન્ડ ગુડ. 19 ને 20, 20 ને 24 44, 44 ને 21 65. જો ન આવડે, બે અંક પ્લસ કરતા ન આવડે તો એક અંક પ્લસ કરો કે ભાઈ વધી કેટલી આવી હતી તો કે 1. 9 ને 4 13 ને 1 14, 14 ને 1 15 નો 5 વધી 1, 1 ને 1 2 ને 2 4 ને 2 6570. જો કંઈ નથી દેખાતું તો આપણી સાદી સીધી સિમ્પલ મેથડ પણ થઈ જવું જોઈએ 5 સેકન્ડની અંદર ફટોફટ. એડિશન માટેની એક સરસ મજાની શોર્ટકટ ટ્રીકનો વિડીયો આપણે શોર્ટ ટ્રીકના પ્લેલિસ્ટમાં બનાવેલો છે દોસ્તો. તો જો તમને એડિશન એટલે કે સરવાળામાં હજુ સ્પીડ ધીમી હોય તો એને સ્પીડ કેવી રીતે વધારવી એનો એક સરસ મજાનો વિડીયો આપણે શોર્ટ ટ્રીકનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે. એમાં એડિશન માટેની એટલે કે સરવાળા માટેની ઘણી બધી શોર્ટકટ ટ્રીક, ફાસ્ટ સરવાળા એડિશન કેવી રીતે થાય એ એક વખત ગણી લેજો તો તમારી સરવાળાની સ્પીડ એકદમ ફાસ્ટ થઈ જશે. સ્ટાર્ટ. ચાલો આમાં આપણને દેખાય છે, શું દેખાય છે તો કે ભાઈ આને આપણે 300 માની લઈએ અને આને આપણે 100 માની લઈએ, કેમ કે 1 છે આની અંદર ઉમેરી દેશું તો આ બેનો સરવાળો થઈ જશે 400 અને 2439 એટલે પ્લસ 400 એટલે કે 2839. બસ આપણો જવાબ, કાર્યક્રમ પૂરો થઈ ગયો. કઈ આમાં ગણવાનું નથી. પછી આમાં આમનો ગણાય 9 ને 9 18 ને 19 નો 9 વધી 1. આપણને દેખાય છે, દેખાઈ જાય તો સીધો એ અપ્રોચ, નથી દેખાતું તો એક આંકડો આપણે પ્લસ કરતા જઈએ. ગણીએ નેક્સ્ટ દાખલો. ચાલો આમાં શું અપ્રોચ લગાવશું? કે નથી અપ્રોચ યાદ આવતો તો એક અંક કરો, પણ નથી અપ્રોચ યાદ આવતો નથી. આની અંદર 3587 વત્તા 200 કરી નાખો સીધા 3787 મનમાં રાખો, 3787 મનમાં રાખો, એમાં 12 પ્લસ કરી દો 3799 આપણો જવાબ. બસ પૂરું થઈ ગયું. આ પણ આપણે તો બુકમાં આટલું જ લખવાનું છે. અત્યારે તમે બુક અને પેન લઈને બેઠા હોય તો એટલું જ લખવાનું છે કે ભાઈ 3587 વત્તા 212 એટલે મનમાં ગણવાનું 3787 અને 12 એટલે 3799. પૂરો થઈ ગયો. ગણીએ નેક્સ્ટ દાખલો. હા, બાદબાકીની એક સુપર ટ્રીક આજે આપણે શીખશું દોસ્તો. ક્યારે તમે આમ કેટલા બધા વર્ષો સુધી આપણે બાદબાકી ગણી છે, પણ 10 લઈને જ ગણી અત્યાર સુધી કે ભાઈ 1 5 માંથી 7 નો જાય એટલે 10 ને 5 15 માંથી 7 જાય તો 8. 10 લઈને બાદબાકી ગણી, પણ કાંઈક આવી રકમ હોય જ્યારે દાખલામાં કંઈક આવી રકમ આવે કે જ્યારે આ બેની વચ્ચેની સંખ્યા
કોઈ બેઝ નંબર હોય, બેઝ નંબર એટલે કે 100, 200, 300, 400, 500, જ્યારે આ બેની વચ્ચેની સંખ્યા કોઈ બેઝ નંબર હોય ત્યારે આ બેનો તફાવત કેટલો થાય તો કે 5, આ બેનો તફાવત કેટલો થાય તો કે 3, -3 ની તફાવત હંમેશા પ્લસમાં જોઈએ, ડિફરન્સ હંમેશા પ્લસમાં જોઈએ. આ બંનેનો ડિફરન્સ કેટલો છે 5, આ બંનેનો ડિફરન્સ કેટલો છે 3, તો આ બેનો જવાબ આવે 5 અને 3 નો સરવાળો એટલે કે જવાબ આવશે 8. બસ બેના ડિફરન્સનો તફાવતનો સરવાળો એટલે કે 8. ચાલો ગણીએ હજુ આ જ કન્સેપ્ટ ઉપર. શું જોઈ લેવાનું આપણે? આ બેની વચ્ચેનો નંબર કોઈ બેઝ નંબર તો નથી ને કે ભાઈ હા બેઝ નંબર છે, આ બેની વચ્ચેનો નંબર છે એ 100 છે, આનો તફાવત થયો 100 સાથેનો 5, આનો તફાવત થયો 3, બસ 5 ને 3 8 આપણો જવાબ. આમ નહીં ગણવાનું 105 - 97, 10 ને 5 15 માંથી 7 જાય તો 8, વળી પાછા અહીંયા 9, એમ નહીં ગણવાનું. આપણે બેઝ નંબર જો કોઈ વચ્ચેનો નંબર હોય તો સીધે સીધો બેનો તફાવતનો સરવાળો. ચલો આ જ કન્સેપ્ટ ઉપર એક દાખલો હવે 5 સેકન્ડની અંદર થઈ જ જાય હો સાહેબ. પાંચ સેકન્ડ નહીં સાહેબ, 2 સેકન્ડમાં આવડી ગયો ને. આનો તફાવત કેટલો થશે 12, આનો તફાવત થશે 2, 12 ને 2 14, જો 10 ને 2 12 માંથી 8 જાય 4, એમ આપણે કર્યું જ નથી. આનો તફાવત કેટલો આવશે 100 સાથેનો તો કે 12, આનો તફાવત આવશે 2, 12 ને 2 14 આપણો જવાબ. તો આમ કઈક બાદબાકી કરવાની દોસ્તો કે દસકા વસકા કઈ લેવા જ નહીં પડે. આજે આપણે જેટલા દાખલા બાદબાકીના શીખશું ને એકેયમાં આપણે દસકા લેશું જ ને. આવી આનાથી પણ અઘરી બાદબાકી આપણે આમ 3 4 સેકન્ડમાં શીખશું દોસ્તો. જો ભાઈ જવાબ લખવો નથી સાહેબ, અમને ખબર પડી કે 27 ને 5 32 થાય. જો બાદબાકી આપણે કઈ આપણે સરવાળો કરી નહીં, બાદબાકી તો કઈ જ નથી. આપણે 27 આનો ડિફરન્સ અને 5 આનો ડિફરન્સ આપણે બાદબાકી નથી કરી, જો તમે સરવાળો કરી નાખો બરાબર છે. મતલબ કે જવાબ આનો આવશે 32. તો દોસ્તો વિડીયો ગમતો હોય તો વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને આપણા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં એને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી તેને એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને બેંકની પરીક્ષાને લગતા ગણિત અને રીઝનિંગના જેટલા વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળતું રહે. એના માટે એક વખત નોટિફિકેશન બેલને પણ ઓન કરી દેજો. નહીં હવે બાદબાકી અમે કરશું જ નહીં, અમે કાઢશું ડિફરન્સ. પણ ડિફરન્સ ક્યારે નીકળશે? જ્યારે આ બેની વચ્ચેની સંખ્યા કોઈ બેઝ નંબર એટલે કે 0 વાળો નંબર હશે તો. આનો ડિફરન્સ થશે 16, આનો ડિફરન્સ થશે 9, 16 ને 9 આ બેનો તફાવત બાદબાકી કેટલી થશે તો કે 25. ચાલો ગણીએ હજુ આનાથી થોડોક અઘરો. ખબર છે આને અઘરો ન કહેવાય, આ મોટા નંબર છે, મોટા નંબર છે પણ અઘરો ક્યાં છે? પણ આમ જો પહેલી વખત આમ આપણે ચાલુ કર્યું હોત ને તો આપણા માટે આ દાખલો અઘરો જ હતો. 867 - 798, પછી તમે આમ ગણત કે 10 ને 7 17, અહીંયા આવશે 5, અહીંયા આવશે 7, 10 ને 7 17 માંથી 8 જશે 9, પછી વળી પાછા અહીંયા તમે 10 ખોલ્યો એટલે 10 ને 5 15. એટલું બધું કરવું એના કરતા આ બેની વચ્ચેનો નંબર થાય 800, આનો ડિફરન્સ આવશે 2, આનો ડિફરન્સ આવશે 67. આ તો લખાય નહીં, આવું થોડું લખાય. આ તો આપણને ખબર ન પડી જાય કે આ બેની વચ્ચેનો નંબર છે 800, અહીંયા થશે 67, અહીંયા આવશે 2. કેટલા જવાબ આવશે તો કે ભાઈ 67 ને 2 69 આપણો જવાબ. આવડી જાય. ગણીએ નેક્સ્ટ દાખલો. હવે આવડી જાય. હવે અમારે ક્યાંય દસકા બાદબાકી કાંઈ લેવું, દસકા લેવા નથી. કેટલા થશે 67, 67 ને 5 73. જો ડાયરેક્ટ જવાબ આવી ગયો. ચાલો ગણીએ હજી એક દાખલો. 5 સેકન્ડ શું 2 સેકન્ડ 3 સેકન્ડમાં થઈ જાય. પણ આવા કેલ્ક્યુલેશન ડાયરેક્ટ આવું જવાબ આપણને દાખલો પૂછાશે નહીં બેંકની પરીક્ષામાં. પણ કોઈ એક દાખલો ગણતા હશું, કોઈ એરિથમેટિકનો એક દાખલો ગણતા હશું, સિમ્પ્લિફિકેશનનો સાદુ રૂપનો દાખલો ગણતા હશું, ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશનનો દાખલો ગણતા હશું, આવું કંઈક કેલ્ક્યુલેશન આવ્યું, બાદબાકી કરવાની આવી કે જેની અંદર વચ્ચેનો બેઝ નંબર મળી જાય એમ છે, તો બાદબાકી આપણાથી વિધિન સેકન્ડ્સ થઈ જવી જોઈએ. એની આપણે આજે પ્રેક્ટિસ કરીએ છીએ.
આવડી જાય। બેઝ નંબર કેટલો છે તો કે થોડાક મોટા આંકડા છે તો કે ડરી નહીં જવાનું, એટલી તો આપણને ખબર પડે કે આનો ડિફરન્સ થશે 62, આનો ડિફરન્સ થશે 11। કોની સાથે તો કે 4500 સાથે, બે ની વચ્ચેનો નંબર કયો આવે 4500, બસ 62 ને 11 નો સરવાળો કેટલો થશે જવાબ તો કે 73। જો ક્યાંય આપણે બાદબાકી કરી જ નથી, આપણે તો સરવાળા કરતા જઈએ છીએ બાદબાકીના બદલે, બરાબર છે। ચાલો તો હવે શું કરવું કે હવે કઈ બેયની વચ્ચેનો બેઝ નંબર છે એ કોઈ ઝીરો વાળો નંબર તો નથી, અને બેયની વચ્ચે તો બેઝ નંબર 2200 આવે ને 2300 આવે, બે બેઝ નંબર આવી જાય। હવે શું કરવું, તો જ્યારે પણ એની પહેલા શોર્ટકટ ટ્રિક શીખી લો દોસ્તો। જો શોર્ટકટ ટ્રિક્સ તમને બાદબાકીની એટલે કે સબટ્રેક્શનની નથી આવડતી તો સબટ્રેક્શનની શોર્ટકટ ટ્રિકનો એક સરસ મજાનો આપણે શોર્ટકટ ટ્રિકનો વિડીયો શોર્ટકટ ટ્રિકના પ્લેલિસ્ટમાંથી જોઈ ગણી નાખજો, એટલે તમને બાદબાકીના તમામ હેક્સ બધી શોર્ટકટ ટ્રિક આપણને આવડી જશે કે બાદબાકીમાં કંઈક આવા નંબર દેખાય તો આપણે એને આવી રીતે ગણશું। એક દાખલો આપણે સમજીને ગણી લઈએ, પછી આપણે એની પ્રેક્ટિસ કરી લઈએ। જ્યારે પણ બાદબાકી આવી દેખાય ત્યારે એના બે કટકા કરી નાખો। બે કટકા કર્યા પછી આપણને જો આ બંને સંખ્યા નજીકની દેખાય, એક દાખલો આપણે એને સમજીને ગણીએ, પછી તમે હમણાં 5 સેકન્ડની અંદર ગણતા જશો। ક્યાંય દસકા લેવાના નથી, દસકા લીધા વગર આપણે બાદબાકીની એક્યુરેસી સાથે, એમાં દાખલો ખોટો તો નહીં જ પડે એવી એક્યુરેસી સાથે આપણે ગણશું। જ્યારે બે કટકા કર્યા પછી આ બંને નંબર નજીકના દેખાય ત્યારે એ બંનેના નજીકનો ડિફરન્સ કેટલો થાય છે તો કે ભાઈ 2 નો થાય છે, -2 નો ડિફરન્સ હંમેશા પ્લસ માં હોય। ડિફરન્સ કેટલો થાય છે તો કે 2 નો। આ 2 ને 100 માંથી બાદ કરો, થાય છે આ 2 ને 100 માંથી બાદ કરો, કેટલા વધ્યા તો કે 98। સૌથી પહેલા આપણે શું કર્યું, બસ છેલ્લા બે નો ડિફરન્સ કેટલો છે 2 ને બેઝ 100 માંથી બાદ કરો, કેટલા વધ્યા તો કે 98। આ 24 ના બદલે અહીંયા લખી નાખો 23, લખવાનું તો નથી, આપણે મનમાં જ સમજવાનું છે। 23 માંથી 21 બાદ કરો, કેટલા વધ્યા તો કે 2, બસ આપણો જવાબ આવી ગયો। આપણે ક્યાંય દસકા લીધા જ નથી, આપણે તો ડિફરન્સ લીધો છે। ક્યારે, કેવી રીતે, હજી એકવાર સમજી લો કે જ્યારે પણ આ બંને આંકડા, આ બે કટકા કરી નાખો વચ્ચેથી, બરાબર, જ્યારે પણ આ છેલ્લા બે અંકનો તફાવત નજીકનો એટલે કે 2, 3, 5, 6, 7, 8 નો એકાદ ડિજિટમાં હોય, નજીકનો હોય, ત્યારે 100 સાથેનો એનો ડિફરન્સ, તમને આનો તફાવત જ્યાં સુધી નજીક લાગે, પછી બે નો તફાવત 12 હોય તો 88 લખવાના, બે નો તફાવત કેટલો હોય 8 હોય તો આપણે 92 લખવાના, 100 સાથેનો એનો ડિફરન્સ લખવાનો। આ બે નો તફાવત અત્યારે 2 છે એટલે આપણે એનો 100 સાથેનો ડિફરન્સ કેટલો લખશું તો કે 98। અને આ 24 માંથી આમાંથી 1 બાદ કરી નાખો, કેટલા વધ્યા 23 માંથી 21 બાદ કરી નાખો, વધ્યા કેટલા તો કે 2। જવાબ આવી ગયો આપણો ડાયરેક્ટ 298। બસ આ જ કન્સેપ્ટ ઉપર હજી એક આપણે બાદબાકી ગણીએ તો આવું કઈ આપણે ચિત્રામણા નહીં કરીએ, સીધું આપણને ખબર પડી જ જાય, આમ જોતા ભેગી નો ખબર પડી જાય કે આ છેલ્લા બે આંકડા નજીકના છે, બરાબર। એ અપ્રોચ ઉપરથી આપણે દાખલો ગણીએ। આવડી ગયો, આવડી જાય, આમાં અઘરું કઈ નથી। જો 24 અને 27 નો ડિફરન્સ કેટલો તો કે ભાઈ 3, 24 અને 27 નો ડિફરન્સ 3, પણ આપણે અહીં ડિફરન્સ નહીં લખીએ, આપણે શું લખશું 100 સાથેનો એનો તફાવત। 24 અને 27 નો ડિફરન્સ 3 છે એટલે છેલ્લા આંકડા આવી ગયા આપણા બે 97। 47 ના બદલે આપણે લખશું 46, 46 માંથી 34 બાદ થઈ જાય, કેટલા વધે તો કે 12, 97 આપણો જવાબ। બાદબાકી કરી નાખી, ક્યાંય દસકો લીધો જ નથી આપણે, જો દસકા વગરની બાદબાકી કરી નાખી, કેમ કરી તો કે ભાઈ આ છેલ્લા બે આંકડાની કમ્પેરિઝન કરી અને આ પહેલા બે અંકની કમ્પેરિઝન કરી, આવડી ગયો આપણને। આ બે નો ડિફરન્સ આવે છે 3, જેને 100 માંથી આપણે બાદ કરશું। હજુ એક આ જ કન્સેપ્ટ ઉપર હવે 5 સેકન્ડની અંદર થઈ જ જાય હો।
આવડી જાય ને? હવે હું આમ ભાગે નથી પાડતો, હવે તમને દેખાય જ જશે કે ભાઈ 32 ને 35 નો ડિફરન્સ છે 3. અમે લખશું 3 નો ડિફરન્સ 100 સાથેનો કેટલો લખશું તો કે 97. અહીંયા 64 ના બદલે આપણે 63 અઝ્યુમ કરશું. 63 અમને દેખાય છે, અમને 64 દેખાતા જ નથી. 63 માંથી 52 બાદ થઈ ગયા, વધ્યા કેટલા તો કે 11. 63 માંથી 52 ગયા તો 1197 આપણો જવાબ. ગણો હજુ એક દાખલો આ જ કન્સેપ્ટ ઉપર. હવે 5 નહીં, હવે 3 થી 4 સેકન્ડમાં આપણાથી ગણાય જ જાય. હવે ભાગ પાડવા જ નથી, આપણે કટકા નથી કરવા, સીધે સીધા 24 માંથી 29 બાદ થયા. જવાબ આવ્યો આપણો 5 નો ડિફરન્સ. 5 ના ડિફરન્સને 100 માંથી બાદ કરો, કેટલા આવશે તો કે 95. અને 97 ના બદલે આપણને અહીંયા દેખાય છે કેટલા 96. 96 નો 85 સાથેનો ડિફરન્સ કેટલો આવશે તો કે 11. આવડી જાય. હવે જરૂરી નથી કે આ બે નંબર આમ નજીક નજીક ના જ હોય, કંઈક દૂર દૂર ના હોય, એની પણ બાદ બાકી શું શીખશું આપણે. જોઈએ આગળ. આમાં તો બે નજીક જ છે. 28 ને 29 નો ડિફરન્સ થાય 1. 1 ને આપણે 100 માંથી બાદ કરીએ, જવાબ આવી જશે આપણો 99. અહીંયા આપણે અઝ્યુમ કરશું, ધારશું કેટલા તો કે 71. 71 માંથી 67 બાદ થયા 499. ક્યાંય વધી લીધી જ નથી આપણે. 3 થી 4 સેકન્ડમાં આપણે દાખલો ગણી નાખ્યો. પણ આમ તો લખ્યું જ નથી. આમ લખ્યું આપણે કે 67 29 આવું લખ્યું કે 10 ને 18 માંથી 9 જાય, અહીંયા વળી પાછો એક અહીંયા આવશે એક, આવું કઈ કર્યું છે? કાંઈ કર્યું નથી આપણે. છતાં આપણો જવાબ ફટોફટ એટલી સ્પીડમાં વિધિન 5 સેકન્ડ્સ આવી ગયો. દોસ્તો બેંકની પરીક્ષા છે અને આઈબીપીએસ અને ક્લાર્ક બંનેની બેંકની પરીક્ષા જો અંગ્રેજીથી ડર લાગતો તો ગુજરાતીમાં લેવાય છે, એટલે એ પણ આપણે ડર કાઢી નાખવાનો છે. અને આપણા બધા જ સેશન આપણે ગુજરાતીમાં ક્વેશ્ચન લખીને પણ ગણશું ને ગુજરાતીમાં જ આપણે સમજશું. મારો ગુજરાતી ભાઈ બહેન કોઈ પણ બેંકની પરીક્ષાથી દૂર રહી જવો જોઈએ, એની બેંકની પરીક્ષાથી ડરવો જોઈએ નહીં. તો આપણા સેશનને દોસ્તો વધુમાં વધુ મેક્સિમમ શેર કરવાની જવાબદારી થશે તમારી. જોઈએ નેક્સ્ટ દાખલો. આમાં કઈક નવો કન્સેપ્ટ આવ્યો પાછો. શું કન્સેપ્ટ આવ્યો નવો? તો કે ભાઈ અહીંયા 66 છે, અહીંયા 98 છે. 66 ને 68 હોત ને તો હમણાં આપણે લડી લે. 66 ને 71 હોત તોય લડી લે. 66 ને 73 હોય તોય અમને આવડે. 66 ને 98 છે. હવે જ્યારે આ બે છેલ્લા બે ડિજિટ 100 ની નજીક ના હોય ત્યારે આની પેલા ટ્રીક હતી એનાથી પણ સહેલી. આ બે ડિજિટ 100 ની નજીક ના હોય ત્યારે સીધો એનો 100 સાથેનો ડિફરન્સ લખી નાખો. 100 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 2. આ 2 ને આ 66 માં ઉમેરી દો. 100 સાથેનો 98 નો ડિફરન્સ કેટલો થાય 2. 2 ને 66 માં ઉમેરો, કેટલા થઈ ગયા તો કે 68. અને 8 ના બદલે આપણે લખશું કેટલા 7. 7 માંથી 4 જાય તો 3. બાદબાકીની તમામ પ્રકારની શોર્ટકટ ટ્રીક ને ફૂલ સ્પીડ આવી જાય એવો એક સરસ મજાનો સેશન આપણે શોર્ટ ટ્રીક સબટ્રેક્શન માટે લીધેલો છે દોસ્તો. તો શોર્ટ ટ્રીકના પ્લેલિસ્ટમાં જઈને એક વખત એ વિડીયો જોઈ લેજો. 368 આવી ગઈ આપણી બાદબાકી. જ્યારે આ સંખ્યા છેલ્લા બે નંબર છે એ કોની 100 ની નજીક ના હોય ત્યારે 100 સાથેનો ડિફરન્સ સીધો આમાં આપણે પ્લસ કરી દેવાનો. જોઈએ હજુ એક દાખલો આ ટ્રીકથી. ચાલો અગેન શું કરશું આપણે? 66 માં કેટલા પ્લસ કરશું? 66 માં 98 બાદ નહીં કરીએ. 66 માં 2 પ્લસ કરશું, કેટલા આવશે 68. આ 42 ના કેટલા લેશું 41. 41 માંથી 34 બાદ થઈ ગયા, વધ્યા કેટલા 768 આપણો જવાબ. એમ કઈ બે દાખલામાં આપણને પ્રેક્ટિસ થઈ જાય નહીં. ગણ્યા હજી આપણે. ચલો 5 સેકન્ડના ટાઈમર સાથે હવે 28 માં કેટલા પ્લસ કરી દેશું આપણે
4 28 માં 4 પ્લસ કરી દેશું 28 માંથી 96 બાદ નહીં કરીએ કેમ કે 100 ની નજીકનો નંબર છે 28 માંથી 96 બાદ નહીં કરીએ 28 માં 4 ઉલટા પ્લસ કરી દેશું આપણે 17 ના બદલે કેટલા આપણે સમજશું 16 16 માંથી 15 વયા ગયા વધ્યા કેટલા 1 આ બે ની બાદબાકીનો જવાબ કેટલો આવે તો કે 132 આવડી જાય હજી એક આ જ કન્સેપ્ટ ઉપર સેમ સોરી હવે બાદબાકી નથી હવે આપણે વર્ગ તો લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને હા બાદબાકીના દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તો ઓલો સેશન એક વખત જોઈ લેજો શોર્ટકટ ટ્રીક નામનો છે જે શોર્ટકટ ટ્રીકના પ્લેલિસ્ટમાં છે દોસ્તો સબટ્રેક્શન કરીએ જ્યારે પણ વર્ગ એવી સંખ્યાનો વર્ગ કે જેનો છેલ્લો અંક 5 મોટા ભાગના વિદ્યાર્થી 99% વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ને એને આવડતો જ હોય બરાબર છે તો આનો વર્ગ કેમ થાય તો કે ભાઈ 55 25 5 ના 5 નો વર્ગ કેટલો થાય 25 અને 4 નો એના પછીની સંખ્યા સાથે એટલે કે 5 સાથે ગુણાકાર કેટલા થશે 4 5 ને 20 આ આપણને બધાને આવડે છે 45 નો વર્ગ કે તો આપણને બધાને આવડે કે કેટલો થઈ જાય તો કે 20 25 થઈ જાય એવી જ રીતે ધારો કે 65 નો વર્ગ કીધું તો 5 નો વર્ગ 25 અને 6 નો એના પછીની સંખ્યા સાથે ગુણાકાર એટલે કે 6 7 ને 42 25 65 નો વર્ગ કીધો તો 42 25 એવી જ રીતે 85 નો વર્ગ કીધો તો 5 નો વર્ગ કેટલો થાય 25 અને 8 નો એની પછીની સંખ્યા સાથે ગુણાકાર એટલે કે 72 25 હા આ આપણને આવડે છે પણ આ ટ્રીકને ક્યાં યુઝ કરી શકાય હજુ થોડુંક અઘરો કંઈક ગુણાકાર આવો આવી ગયો તો એને ગણો આ ટ્રીક યુઝ કરીને હવે કે 65 ગુણ્યા 66 આપણને ડાયરેક્ટ આવવાના નથી પરીક્ષાની અંદર કદાચ 65 ગુણ્યા 66 ડાયરેક્ટ આવે નહીં પણ ધારો કે એરિથમેટિકનો કંઈક આવો દાખલો આપણને પૂછી લે એવરેજ ચેપ્ટરનો સરેરાશ ચેપ્ટરનો કે ભાઈ 65 વિદ્યાર્થીઓના વર્ગનો સરેરાશ વજન 66 કિલો છે 65 વિદ્યાર્થીઓના વર્ગનો સરેરાશ વજન કેટલો છે 66 કિલો છે તો આપણે 65 ગુણ્યા 66 કરવા જ પડશે તો એ દાખલાની અંદર આ કેલ્ક્યુલેશન આવ્યું 65 ગુણ્યા 66 65 ગુણ્યા 66 કરવા માટે આપણે આ 66 ને 65 વત્તા 1 માની શકીએ તો પેલા આપણે 65 ગુણ્યા 65 એક વખત કરી નાખીએ તો 65 નો વર્ગ આપણને મોઢે આવડે કેટલો થાય તો કે ભાઈ 6 સત્તા 42 25 6 સત્તા 42 25 એમાં એક વખત હજુ આપણે 65 ઉમેરવાના રે તો આવે કેટલા 42 ને 90 જવાબ આપણો આવી ગયો 65 ગુણ્યા 66 કેટલા આવશે તો કે 4290 ગણી હજુ એક આવો દાખલો વર્ગના કન્સેપ્ટ ઉપર સ્ક્વેરના કન્સેપ્ટ ઉપર થઈ જાય 5 સેકન્ડની અંદર થઈ જ જાય દોસ્તો જોઈ લો 75 નો વર્ગ આપણને આપણે કેટલો થશે 7 8 ને 56 25 અને હજી આપણે 75 કેટલી વખત ઉમેરવાના અહીંયા તો 77 છે આપણે લીધા એને 75 પ્લસ 2 તો 75 નો સ્ક્વેર આપણે કરી નાખ્યો કેટલો તો કે 56 25 અને હજુ આપણે 75 બે વખત ઉમેરવાના એટલે કે 150 જવાબ આપણો કેટલો આવે 5775 આ આપણો જવાબ આવડી જાય હજુ એક દાખલો વર્ગના કન્સેપ્ટ ઉપર હા 55 ગુણ્યા 53 આપણે કરવાના છે તો 55 ગુણ્યા 53 નહીં પણ 55 ગુણ્યા 55 આપણે કરશું કેટલા થશે 5 6 ને 30 25 પણ આની અંદર આપણે 55 ને બે વખત વધારે લઈ લીધા હવે વધારે લીધા તો એને આપણે શું કરવા પડશે બાદ કરવા પડશે એટલે -110 કેટલા આવશે જો 3025 માંથી હજી 10 કાતો નથી લેવાનું ઉધડા જ બાદ કરો 3025 માંથી પેલા 100 બાદ કરો એટલે 2925 3025 માંથી 100 બાદ કરો કેટલા થયા 2925 માંથી મનમાં 10 બાદ કરો કેટલા વધે 2915 બસ આવો અપ્રોચ આપણે ગણિતમાં શીખવાનો છે આમ ઉધડા કટકા કરીને બાદ કરતા જાવ થઈ જશે બહુ સહેલું છે બરાબર 3025 માંથી પેલા 100 બાદ કરો 2925 વીધા 2925 માંથી 10 હજુ બાદ કરો કેટલા વધ્યા તો કે 2915 આમ નહીં કરવાનું બે માંથી 1 30 માંથી 1 29 સેમ બરાબર જોઈએ નેક્સ્ટ દાખલો હજુ એક
85 ગુણ્યા 83 કરવાના છે. 85 ગુણ્યા 83 માટે હા આપણને બધાને ખબર છે 8 9 72 25 72 25 માંથી 85 આપણે બે વખત બાદ કરવાના થશે કેમ કે 83 સાથે ગુણાકાર છે. 85 બે વખત બાદ કરો એટલે 85 ગુણ્યા 170. ચલો 72 25 માંથી 170 આમ એક 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 વધી લઈને નહીં 170 ના 200 બાદ કરી નાખો સીધા કેટલા થાય 7025 70 25 આમાંથી 200 બાદ કરી નાખો 72 25 માંથી 200 બાદ કરી નાખો વધે કેટલા 70 25 70 25 માં કેટલા પ્લસ કરવાના થશે તો કે 30 જવાબ આવશે આપણો 70 55 કેમ કે આપણે આ 170 ને 200 માઈનસ 30 લીધા છે પેલા 72 25 માંથી 200 બાદ કરી નાખો વળી પાછા એમાં 30 પ્લસ કરી દો. ચાલો જોઈએ હજુ એક દાખલો. હા 105 ગુણ્યા 800 સાહેબ 105 નો વર્ગ નથી આવડતો તો વર્ગ માટેની શોર્ટકટ ટ્રીકનો અગેન સરસ મજાનો વિડીયો આપણે બનાવેલો છે દોસ્તો. તો શોર્ટકટ ટ્રીકના પ્લેલિસ્ટમાં જઈને પહેલા તમામ પ્રકારના વર્ગ 1 થી 150 સુધીના 200 સુધીના વર્ગ કેવી રીતે ફાસ્ટ થાય એ આપણે એમાં બધે બતાવેલું છે. તો સરસ મજાની એક પ્રેક્ટિસ કરી લેજો. પહેલા દરેક શોર્ટકટ ટ્રીકનો વિડીયો ગણી લેજો બરાબર છે જેથી કરીને તમારે કઈ શોર્ટકટ ટ્રીક આની અંદર એપ્લાય કરવી એ આપણને પરીક્ષા વખતે યાદ આવવું જોઈએ. ચલો 105 નો વર્ગ કેટલો થશે તો એક વખત અહીંયા શીખી લો 105 નો વર્ગ થશે 5 નો વર્ગ કેટલો થશે 25 અને 105 માં 5 પ્લસ કરો એટલે થશે 110. કેવી રીતે આપણે વિડીયોની અંદર બતાવેલું છે વર્ગ 105 નો વર્ગ થશે 110 25 11 0 25 એમાં હજુ એક વખત આપણે 105 પ્લસ કરવા પડશે. હજુ એક વખત 105 પ્લસ કરો એટલે જવાબ આપણો આવશે 11125 રાઈટ. ગણી નેક્સ્ટ દાખલો. પાસઠ ગુણ્યા 64 65 ગુણ્યા 65 આપણને બધાને આવડે કેટલા થશે તો કે ભાઈ 42 25 42 25 માંથી એક વખત આપણે 65 બાદ કરવાના છે. હજી વધી નહીં અપ્રોચ કંઈક આવી રીતે શીખો જો આમાં બાદ બાકી આપણને આવડતી છે. 65 ને આપણે કરશું 40 વત્તા 25 શું કામ 40 વત્તા 25 કહે તો કઈ 25 મને દેખાય છે તો 42 માંથી 25 પેલા બાદ કરી નાખો વિધા 4200 પૂરા 4200 પૂરામાંથી હજી આપણે 40 બાદ કરવાના બાકી છે તો 40 બાદ કરી નાખો વધે કેટલા 4160. આવું મેન્ટલ કેલ્ક્યુલેશન શીખતું જવું પડશે એની પ્રેક્ટિસ કરતી જવી પડશે. પછી વારે વારે વધી લઈને કરવા જાઓ તો આપણે 20 મિનિટમાં 35 દાખલા સાચા ગણવાના છે તો 20 મિનિટમાં 35 દાખલા આપણાથી પૂરા ન થાય. આવડી તો જાય હમણાં 1 કલાક કે 2 કલાક આપે 35 દાખલા તમારે ગણવાના તો તમે ગણી જ નાખો બરાબર છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ સાચા ગણી નાખે પણ આપણે મેઇન ચેલેન્જ ટાઈમિંગ છે. બેંકની પરીક્ષાનું મેઇન ચેલેન્જ ફેક્ટર છે ટાઈમિંગ બરાબર. વિધિન ટાઈમ લિમિટ આપણે પેપર પૂરું કરવાનું છે તો કંઈક આવો અપ્રોચ રાખવો પડશે. જોઈએ જોઈએ હા 67 નો વર્ગ તો વર્ગની એક સરસ મજાની શોર્ટકટ ટ્રીકનો વિડીયો બનાવેલો છે પણ અત્યારે આપણે આને એક વખત શીખી લઈએ કે ભાઈ 67 નો વર્ગ કરવા માટે આપણે 67 ગુણ્યા 67 નહીં કરીએ પણ 67 નો વર્ગ આપણે કંઈક આવી રીતે કરશું. સૌથી પહેલા 7 નો વર્ગ થશે 49 ના 9 વધી આવશે 4 પછી આ ત્રણેયનો ગુણાકાર 6 + 42 42 દુ 84 84 ને 4 88 ના આવશે 8 વધી આવશે 8 પછી આનો વર્ગ 6 નો 6 36 36 ના 8 થશે 44 67 નો વર્ગ આવશે 44 89 1 થી 150 ના વર્ગ કેવી રીતના કરવાનું દોસ્તો એ વિડીયોની અંદર સરસ મજાનું બતાવેલું છે. તો શોર્ટકટ ટ્રીકનો સ્ક્વેરનો ને શોર્ટકટ ટ્રીકનો વિડીયો એક વખત જોઈ લેજો. 4489 આનો જવાબ આવે. આના પછીનો દાખલો 5 સેકન્ડના ટાઈમર સાથે વર્ગનો જ છે સ્ક્વેરનો જ છે. ચિમોતેર નો 74 નો વર્ગ 5 સેકન્ડની અંદર કેવી રીતે થાય તો કે ભાઈ ચોકે ચોકે 16 વધી આવી 1 7 ચોક 28 દુ 56 1 57 5 27 49 ને 5 54 આ આપણો જવાબ 5476
સૌથી પહેલા આપણે શું કર્યું? સૌથી પહેલા કર્યો આપણે 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? તો કે ચોકે ચોકે 16 વધી એવી 1. પછી શું કર્યું? પછી આ ત્રણેયનો ગુણાકાર. ત્રણેયનો ગુણાકાર એટલે 7 ચોક 28, 28 દૂ 56. 56 ને ઓલી વધી એક ઉમેરી દીધી એટલે થઈ ગયા 57. 57 ના 7 વધી એવી 5. આ એકને કાઢ નાખાય, બાકી કન્ફ્યુઝ કરે પાછી. 7 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો થાય? તો કે 49. 49 ને 5 થશે 54. 5476. બસ આ જ કન્સેપ્ટ ઉપર હજુ એક વર્ગનો ભાગ. એક થી 150 ના વર્ગનો સરસ મજાનો વિડીયો બનાવેલો છે દોસ્તો, એક વખતે જોઈ જ લેજો. 107 નો વર્ગ સૌથી ઈઝી, એકદમ સહેલો. સહેલો શું? તો કે ભાઈ પહેલા સૌથી પહેલા શું કરવાનું? તો કે 7 નો વર્ગ કરવાનો. 7 નો વર્ગ કેટલો થશે? તો કે 7 નો વર્ગ થશે 49 અને 107 માં 7 પ્લસ કરો કેટલા થશે? તો કે 114. બસ 107 નો વર્ગ આવી ગયો. ધારો કે આમ કીધું હોય આપણને કે 104 નો વર્ગ કેટલો થાય, તો આપણે શું કરશું? તો કે ભાઈ 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16 અને 104 માં 4 પ્લસ કરી દો કેટલા આવે? 108. અને જવાબ આવી ગયો, પૂરું. બરાબર. આપણને ધારો કે એમ કહી દીધું ભાઈ 109 નો વર્ગ કેટલો થાય, તો 109 નો વર્ગ કેટલો થશે? તો કે ભાઈ સૌથી પહેલા આપણે શું કરશું? તો કે 9 નો વર્ગ કરશું. 9 નો વર્ગ કેટલો થાય? તો કે 81. અને 109 માં 9 પ્લસ કરી દો કેટલા આવે? 118. બસ જવાબ આવી ગયો આપણો 118. બસ આવી ઘણી બધી શોર્ટકટ ટ્રીક છે દોસ્તો કે જે આપણને દાખલો ગણતી વખતે યાદ આવવી જોઈએ. ખાસ તો આપણને દાખલો ગણતી વખતે શોર્ટકટ ટ્રીક યાદ આવવી જોઈએ. હજુ એક ગણો. એકસો 12 નો વર્ગ. તો સૌથી પહેલા ઓલાની જેમ જ બીજું કઈ નહીં નવું. 12 નો વર્ગ કેટલો થાય? તો કે 144. 144 ના અહીંયા રાખશું આપણે 44 વધી અહીંયા ઝીણી એવી 1 મૂકી દેવાની. બરાબર છે. પછી 112 માં એની જેમ જ કન્સેપ્ટ. 112 માં 12 પ્લસ કરો કેટલા થાય? તો કે 124. 124 ને 1 આવશે 125. જવાબ આવી ગયો. 5 સેકન્ડ ની અંદર વર્ગ કાઢતા આપણને આવડી જાય. ચાલો એકસો 21 નો વર્ગ. 121 ના વર્ગ માટે આપણે શું કરશું? સૌથી પહેલા તો 21 નો વર્ગ. હા દોસ્તો, 1 થી 140 સોરી 1 થી 40 ના વર્ગ તો આપણને આવડવા કમ્પલસરી છે જ. 1 થી 20 ના ઘન પણ આપણને આવડવા કમ્પલસરી છે. આમ તો 1 થી 50 ના વર્ગ આવડી જાય મોઢે રટ્ટો મારીને તો બેટર ધેન ધ બેસ્ટ, પણ 40 સુધીના તો કમ્પલસરી આપણે કરી નાખીએ. બાકી પછી આપણે ટ્રીકથી કરીએ તો ચાલે. 21 નો વર્ગ. 21 નો વર્ગ કેટલો થાય? 441. 441 ના 41 અહીંયા લખશું આપણે 4 એની વધી. 121 માં અગેન કેટલા પ્લસ કરશું? 21 એટલે 142. 142 માં 4 પ્લસ કરો કેટલા થશે? 146. જવાબ આવી ગયો આપણો 14,641. હજુ એક મેથડ બાકી છે, હજુ એક પેટર્ન બાકી છે દોસ્તો. 5 સેકન્ડની અંદર ઘાત અને ઘાતાંકના દાખલા ફટાફટ આન્સર તમારાથી આવી જવો જોઈએ. જો બેઝ ક્લિયર હોય તો એક વખત ટ્રાય કરો. હા, આટલો તો બેઝ સાહેબ અમારો ક્લિયર છે કે અમને આમાં 11 ની 4 ઘાત ને 11 ની 7 ઘાત હોય તો 11 ની કેટલી ઘાત થાય. જો ન હોય તો એક વખત સમજી લી દોસ્તો કે જ્યારે આધાર સરખા હોય, આધાર એટલે કે જેનો વર્ગ અથવા સોરી જેની ઘાત હોય એ નંબર આધાર સરખા હોય ત્યારે હંમેશા આ ઘાતનો સરવાળો થાય જો વચ્ચે ગુણાકારની નિશાની હોય તો. એટલે કે આનું કેલ્ક્યુલેશન આમ થાય 11 ની 4 ઘાત વત્તા 7 એટલે કે 11 ની 11 ઘાત. બસ બોલ. અને આમાં લખવાનું કઈ હોય નહીં ભાઈ, આનું આમ જ હોય 4 આધાર સરખા છે, 4 ને 7 11 ની કેટલી થાય? તો કે 11 ઘાત. ગણો હજુ એક. હા, હવે આવડી જાય. કઈ જોવાનું જ નથી, કઈ લખવાનું જ નથી. કેટલા થાય? પેલા તો શું તો કે ગુણાકાર છે તો કે હા. બીજું ભાઈ આધાર સરખા છે બધાયના તો કે હા. તો શું થશે? તો કે 3 ને 4 7, 7 ને 5 12. તો જવાબ શું આવશે? તો કે 14 ની 12 ઘાત. કાર્યક્રમ પૂરો થઈ ગયો. બરાબર. ગણો જોઈએ. કઈ 5 સેકન્ડ નો જોયો, ગણાઈ ગયું છે. હવે તમારે સેકન્ડ ચાલુ કરી, ટાઈમર ચાલુ કર્યું પેલા. સૌથી પહેલા શું જોવાનું? સૌથી પહેલા જોવાનું ભાઈ આધાર સરખા છે તો કે હા. પછી શું જોવાનું? વચ્ચે ગુણાકારની નિશાની નથી, ભાગાકારની નિશાની છે. તો કંઈક આવું બને 9 ની 5 ઘાત છેદમાં
ભાગાકારની નિશાની છે 9/3 તો જ્યારે વચ્ચે ગુણાકારની નહીં ભાગાકારની નિશાની હોય તો આનો જવાબ આમ આવે 9/5 - 3 એટલે કે 9/2 આવડી જાય. ચાલો હજુ એક દાખલો જોઈએ. હવે ગણો 5 સેકન્ડ મળ્યું. તો આમાં નજર ફરી જાય ત્યાં આપણને ખબર પડી જાય કે ભાઈ બધાયના આધાર સરખા છે. અહીંયા સરખા છે, અહીંયા પણ બધાના આધાર કેવા છે? સરખા છે. એટલે સરવાળા બાદબાકી વાળો કન્સેપ્ટ છે. વચ્ચે ગુણાકાર છે તો કે આ વચ્ચે ગુણાકાર છે તો શું આવશે? તો કે ભાઈ 5 ને 4 9, 9 ને 7 16 એટલે કે 12/16 આવશે અંશમાં અને છેદમાં. છેદમાં શું આવશે? તો કે ભાઈ 3, 3 ને 2 5, 5 ને 4 9, 9. શું કામ? તો કે ભાઈ બધે વચ્ચે ગુણાકાર છે. છેદમાં આવશે 12/9. જવાબ આવશે આપણો 12/16 - 9 એટલે કે 12/7. આવડી જાય. ચાલો હજુ એક દાખલો આ જ કન્સેપ્ટ ઉપર મસ્ત છે. હવેનો દાખલો તમે ગણી નાખો એટલે આપણને ઘાત અને ઘાતાંકનો બેઝિક કન્સેપ્ટ આવડી ગયો એવું કહેવાય. સૌથી પહેલા તો આધાર સરખા છે તો કે આ ભાઈ આધાર સરખા છે પણ વચ્ચે ક્યારેક ભાગાકાર છે ક્યારેક ગુણાકાર છે. તો જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો એટલે કે 4 ને 9 થશે 13 અને ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી એટલે કે 9 ને 4 13, 13 માંથી 5 બાદ થાય તો 17/8 અંશમાં આવશે છેદમાં. છેદમાં શું છે? તો કે વચ્ચે અહીંયા ગુણાકાર છે તો 2 ને 7 9 અને 9 માંથી 6 જાય તો 3. શું કામ છે આને બાદ કરવાના? કેમ કે વચ્ચે અહીંયા ભાગાકાર છે. તો જવાબ આનો કેટલો આવશે? તો કે 17/8 માંથી 3 જાય તો 5. આવડી જાય દોસ્તો. તો આવું જ એક સરસ મજાની સ્પીડ મેથની સિરીઝ આપણે ઘણા બધા સેશન્સ લેવાના છે દોસ્તો. તો જ્યારે પણ સ્પીડ મેથનો વિડીયો આવે ત્યારે નોટિફિકેશન આવે ત્યારે પેન અને પેપર લઈને બેસી જાજો અને શોર્ટકટ ટ્રીકના વિડીયો સૌથી પહેલા જોઈને એની ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો દોસ્તો. પ્રેક્ટિસ એટલા માટે કરવી પડે કેમ કે જ્યારે આપણે બેંકની પરીક્ષાનો દાખલો એક્ઝામમાં ગણતા હોય ત્યારે આપણને જો શોર્ટકટ ટ્રીક કઈ આમાં એક યાદ ન કરવાની, એક તમે યાદ કરો તો આપણો દાખલો ફટાફટ ગણી જાય તો શોર્ટકટ ટ્રીકનો મતલબ શું છે? પણ આપણે આમ નજર ફરે ને સીધી આપણને શોર્ટકટ ટ્રીક યાદ આવે ને સીધી જ એ શોર્ટકટ ટ્રીક આપણાથી એપ્લાય થઈ જાય, આપણો એપ્રોચ જ એવો કંઈક બની જાય, આપણી ગણતરીની આમ મેથડ જ આપણી એવી વણાઈ જાય કે જેથી કરીને આપણું કેલ્ક્યુલેશન કંઈક આવી રીતે થઈ જાય તો આપણને એક્ઝામની અંદર એ ફાયદારૂપ છે દોસ્તો. તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર સ્પીડ મેથના ત્રીજા પાર્ટની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.